અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીના નવા રાઉન્ડનો પ્રારંભ થયો। સતત ત્રીજા દિવસે 42.4 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું। આ ઉપરાંત 7 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું। હવામાન વિભાગે 7 દિવસ ગરમીને લઈને યલો એલર્ટ આપ્યું। ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છના દરિયાઈ વિસ્તારમાં હીટવેવની સ્થિતિ રહેશે। તો આ તરફ અમદાવાદમાં પણ આગ વરસાવતી ગરમી પડી રહી છે। સોમવારે અમદાવાદમાં 41 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ અમદાવાદનું તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેશે। બીજી બાજુ હવામાન નિષ્ણાતોના મતે આગામી શનિવાર સુધીમાં અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચી શકે છે। છેલ્લા 15 વર્ષમાં એપ્રિલમાં જ ગરમીનો પારો 43 ડિગ્રીને પાર ગયો હોય તેવું 8 વખત બન્યું છે। ગયા વર્ષે 30મી એપ્રિલના 44.8 ડિગ્રી સાથે છેલ્લા 15 વર્ષમાં એપ્રિલનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું।